ચોટીલાના ભરવાડ હું નારાયણ મેહોણ ની માતા એવું બોલી હતી, લાભુભાઈ 4-5 દાડાના ઉજાગરા હતા, મારો ભો ઊંઝી ગયેલો હતો. ખુરશીમાં બેઠા બેઠા હું મકવાણાની માતા એવું બોલી કે જાઓ આજથી 14 મહિને 14 દાડે દીકરો નાલું તો મારું પડિયારના મકવાણાની માતાનું બેન છે. એટલે ભરવાડ ખમચોણ્યા. પૂછ્યું, કીધું ભાઈ કે બુઆજી 4 દીકરીઓ છે અને અમારો આખો ચોટીલા પંથક આ ભાઈ માટે બાધા લેવા માટે બધા દોડે છે. બહુ મજબૂત માણસ છે કે બુઆજી, પણ વાના દીકરા નહીં. 4 દીકરીઓ શું દીકરો છે નહીં, અને વાના માટે અમે થાચી ગયા છીએ. અને હવે ડોક્ટરે એવું કીધું કે હવે જો પરજા થા તો બાઈ મરી જા. શું કરશું? હું ચેહરે એવું બોલી કે કદાચ દીકરા એકલા નહીં પણ બહેના દીકરા બેને મા દીકરાને મારી સભામાં હાજો ના બેહાડું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. તો હું પડિયતના મકોણાની કાળી નાગડી ના કહેવાવું, એ મારું કોમ છે. બોલી બોલી ના બનાવું તો મારું નામ કળિયુગમાં માતા ને એવું મારો ભગવાન કહે છે.